તો સુરતના સણિયા હેમાદ ગામમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। 30 કરતાં વધુ કર્મચારીઓ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા। સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા। હળપતિ આવાસમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। તો હળપતિ આવાસમાંથી લોકોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા। સુરતના સણિયા હેમાદ ગામમાં રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું। 30 કરતાં વધુ કર્મચારીઓ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા। જોઈ શકાય છે કઈ રીતે સણિયા હેમાદમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા। આ વિસ્તાર કે જ્યાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા, કમર સુધી પાણી ભરાઈ જવાને કારણે આ વિસ્તારમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું। જોઈ શકાય છે આખો વિસ્તાર જે રીતે પાણીમાં ગરકાવ થયો છે। હોડીમાં આ લોકોને અહીંથી રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। 30 કર્મચારીઓ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા અને સણિયા હેમાદમાં જે ફસાયેલા લોકો હતા તેમને બહાર કાઢી અને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે। સણિયા હેમાદ કે જ્યાં કમર સુધી પાણી ભરાઈ ગયું અને આ પાણીની અંદર અહીંના સ્થાનિક લોકો ફસાયેલા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું। તો સુરતના ડિંડોલની ખાડી ઓવરફ્લો થઈ ખાડીનું પાણી સુરત શહેરમાં પ્રવેશવાનું શરૂ થયું છે। સુરતમાંથી પસાર થતી બે ખાડી ભયજનક સપાટીઓ ઉપર વહી રહી છે। સુરત શહેરની બે ખાડી ડેન્જર લેવલની નજીક પહોંચી ચૂકી છે। ભારે વરસાદ જે રીતે સુરતમાં વરસ્યો છે, અહીં ખાડી ઓવરફ્લો થઈ રહી છે। ખાડીનું પાણી સુરત શહેરમાં પ્રવેશવાનું શરૂ થયું છે। સુરતમાંથી પસાર થતી બે ખાડી ભયજનક સપાટીની ઉપર વહી રહી છે। સુરત શહેરની બે ખાડી ડેન્જર લેવલની નજીક પહોંચી છે અને ખાડીનું પાણી હવે સુરત શહેરમાં પ્રવેશવાનું શરૂ થયું છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જે ધનરાજ, ખાડીની શું સ્થિતિ? ખાડી ઓવરફ્લો થઈ રહી છે? જી બિલકુલ, સુરત શહેરમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદી પાણીની આવક હવે ખાડીઓમાં થવામાં આવી રહી છે। ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો છે ત્યારે ખાડીઓ છે અત્યારે ગાંડીતુર બની છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ ડિંડોલી ખાડી છે અત્યારે હાલ ઓવરફ્લો થઈ છે અને એનું પાણી છે રોડ રસ્તા ઉપરથી અત્યારે હાલ પસાર થતા સુરત શહેરમાં પસાર થતું જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે ભૂતકાળમાં ખાડીપુરની દહેશત છે સુરતમાં જોવા મળી હતી। સુરતના અલગ અલગ વિસ્તારોમાં ખાડીપુરના પાણી ભરાઈ ચૂક્યા હતા, જેના કારણે લાંબા દિવસ સુધી લોકો છે એને ઘરમાં જ રહેવા માટે મજબૂર થયું પડ્યું હતું। હાલ તો ડિંડોલી વિસ્તારમાંથી પસાર થતી આ ખાડી છે તેનું પાણી અત્યારે હાલ રોડ રસ્તા ઉપર વહેતું નજરે આવી રહ્યું છે। એની સાથોસાથ ખાસ કરીને સુરતના સણિયા હેમાદ ગામ છે ત્યાં પણ આ પ્રમાણે જે ખાડીના પાણી છે એ પસાર થતા જોવા મળી રહ્યા છે। ત્યારે સણિયા હેમાદમાંથી પણ 35થી વધુ લોકોને અત્યારે હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આમ સણિયા હેમાદ અને ડિંડોલી ખાડીમાં જે પ્રમાણે અત્યારે વરસાદી પાણી અત્યારે જોવા મળી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં એ ચિંતા અત્યારે હાલ જોવા મળી રહી છે કે સુરતમાં ખાડી પૂર આવવાનું નક્કી છે। કારણ કે જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસનું પાણી છે એ સીધી સુરતની અલગ અલગ 4 જેટલી ખાડીઓમાંથી પસાર થઈ રહી છે। હાલ તો સુરત શહેરમાંથી પસાર થતી બે ખાડીઓ ડેન્જર લેવલથી ઉપર વહેતી જોવા મળી રહી છે। એની સાથોસાથ બે ખાડીઓ છે એ ડેન્જર લેવલની નજીક પહોંચી ચૂકી છે। ત્યારે સુરત વાસીઓને સહી સલામત સ્થળે ખસી જવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથોસાથ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને કોમ્યુનિટી હોલમાં અત્યારે હાલ આશ્રય આપવામાં આવી રહ્યો છે। ત્યારે સહી સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે। આમ ડિંડોલી ખાડી છે તેનું પાણી છે ધીમે ધીમે અત્યારે શહેરમાં પ્રવેશી રહ્યું છે। ત્યાં બીજી તરફ સણિયા હેમાદમાં અત્યારે હાલ ખાડીના પાણી છે એ ઘૂસી ચૂક્યા છે અને નીચાણવાળા વિસ્તારમાં હળપતિવાસમાં રહેતા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।